તરુણનગર યુવક મંડળ દ્વારા છઠ્ઠા વર્ષે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના છાણી જકાતનાકા ખાતે આવેલ તરુણનગર યુવક મંડળ દ્વારા ભવ્ય ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000થી વધુ નાગરિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। આયોજકનું કહેવું હતું કે અમારું મંદિર વર્ષો જૂનું છે, ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આયોજનનું એવું કહેવું પણ છે કે આ મંદિર ખાતે તમામ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તમામ તહેવારોની ધામધૂમપૂર્વક તરુણનગર યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। આયોજન તરુણનગર યુવક મંડળના સૌ દીકરાઓએ ભેગા મળીને કર્યું છે, ત્યારે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે અમારું પણ એવું અહોભાગ્ય છે કે એ લોકોના કામમાં સાથ અને સહકાર અમારો સતત રહ્યો છે અને આવા સારા કાર્ય કરતા તમામ યુવાનોની સાથે અમે ખભે ખભા મિલાઈને તમામ લોકોને અમારું સમર્થન રહેલું છે અને રહેશે। આપ સૌ શાંતિથી અને પ્રસાદી છે એટલે પ્રસાદીનો હંમેશા આપણે બગાડ ન કરીએ, એટલે શાંતિથી પ્રસાદ ગ્રહણ કરજો। 2 દિવસથી ખૂબ સારી રીતે અહીંયા રસોઈ બધી બની રહી હતી અને આજે સવારથી 3 ટેન્કર પાણી તો આજે મોકલાયું છે, એટલે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે આ યુવાનો। તો સૌએ સાથ સહકાર આપો અને સૌ ભેગા મળીને આશીર્વાદ પણ આપો કે આવા નવા સારા કામો કરતા રહે। બોલો હર હર ગંગે, હર હર મહાદેવ, હર હર મહાદેવ। શું કહેશો, આટલો મોટો ભંડારાનું આયોજન ને આટલા મોટા ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે? હર હર મહાદેવ। તરુણનગર યુવક મંડળ આ અમારો છઠ્ઠો ભંડારો છે। 6 વર્ષ થઈ ગયા છે અમને ભંડારા કરતાં કરતાં। આ અમારા યુવક મંડળના જે છોકરાઓ છે એમને સાથ સહકાર આપે છે અને અમે મોટા પાયે આ ભંડારો હોય છે। શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર તરુણનગર ખાતે તરુણનગર યુવક મંડળ મહાભંડારનું આયોજન કરે છે અને અમારા લોકોના સાથ સહકાર અને એના છોકરાઓ, એની વડીલો, લેડીઝો બધાનો બહુ સાથ સહકાર અમને મળે છે। એની રીતે અમે આ મહાભંડારનું આયોજન કરીએ છીએ। આસપાસના બધા વિસ્તારોવાળા અમારે ત્યાં આવે છે જમવા માટે, આ મહાપ્રસાદીનો લાભ લે છે અને આ ભંડારનું આયોજન અમે કરીએ છીએ। દર વર્ષે આવી રીતે જ અમે કરીએ છીએ અને આ છઠ્ઠું વર્ષ છે અમારું મહાભંડાર। કેટલા ભાવિક ભક્તો અહીંયા ભંડારામાં લાભ લેતા અમારા હોય? ભાવિક ભક્તોની કમસે કમ લાગીને 10,000થી વધારે ભાવિક ભક્તો એમાંથી મહાપ્રસાદી લે છે અને આવી રીતે દર વર્ષે 10,000, 12,000, 8,000 એવી રીતે પબ્લિક આવે છે અને મહાપ્રસાદીનું ગ્રહણ કરે છે। શું નામ તમારું? દિલીપભાઈ શુક્લા, તરુણનગર યુવક મંડળ।